હેલો મિત્રો, હમણાં તો વરસાદી વાતાવરણ જામ્યું છે અને ધીમો ધીમો વરસાદ પણ વરસે છે. બાકી તમારે કેવો છે કોમેન્ટમાં કહેજો. બાકી ચાલો તમને આગળના વિડીયોમાં આપણી માંડવી પણ બતાડું. મિત્રો આ છે આપણી મગવાળા ખેતરની માંડવી, જેમાં સૌથી છેલ્લે વાવણી થઈ હતી. અને માંડવીનો ઉગાવો તો એમાં સારો છે, જોરદાર છે, પણ સાથે સાથે મગ પણ એટલા જ ઉગી પડ્યા છે. પણ ભલે ગમે એટલા ઉગ્યા હોય, બીજું શું. અને આ છે એનાથી થોડા દિવસ આગતરી ચોરીવાળા ખેતરની માંડવી. આનો ઉગાવો પણ જોરદાર છે. અને મિત્રો એ પણ જણાવી દઉં કે આ વર્ષે આપણે BT32 મગફળીનું વાવેતર કરેલું છે. અને આ છે મિત્રો આપણી સૌથી આગતરી માંડવી. આમાં તો 2 વખત સાતી પણ હાંકી લીધું છે અને એકવાર નેદાઈ પણ ગઈ છે. અત્યારે રોંઢાના 3 વાગ્યા છે અને હું જાઉં છું રોડવાળા શેઢે મજૂર માટે ચા લઈને. હવે ત્યાં મજૂર શું કામ કરે છે તે તો ત્યાં જઈને જ ખબર પડે. તો મિત્રો અહીં રોડવાળા શેઢે નેરીનું સફાઈનું કામ ચાલે છે, જેથી વરસાદનું પાણી આરામથી નેરીમાંથી નીકળી જાય. બાકી જો ન નીકળી શકે તો ખેતરમાં આવે અને ખેતર ધોવાઈ જાય. મિત્રો તો વધુ વરસાદ થાય એ પહેલાં જ આ કામ જરૂરી છે મિત્રો.